તો ચાલો દોસ્તો વાત કરીએ ડીડી સેટ વર્ષ 2026ની એક્ઝામની કી ડેટ્સ બધી બહાર પાડી દેવામાં આવેલી છે, જેના ઉપર દોસ્તો આપણે નજર ફેરવીએ તો સૌ પ્રથમ ફોકસ કરો તમે આના ઉપર કે આપણે જે ડીડી સેટની ઓફલાઈન એક્ઝામિનેશન છે એ 26/4/26 ના છે. 26 એપ્રિલ સેવ ધી ડેટ, લગ્નની સિઝન હશે દોસ્તો, એની અંદર આપણે ડીડી સેટની એક્ઝામ આપવાની છે. ચાલો હવે એના જે રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવાના છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન દોસ્તો શરૂ થશે 9 ફેબ્રુઆરીથી અને પૂરા થવાના છે 30 માર્ચે. એટલે ખૂબ પ્રોપર સમય આપણને આપવામાં આવેલો છે. અને બાકીના પણ દોસ્તો તમને બધી કી ડેટ્સ આપવામાં આવેલી છે. છેલ્લે જે રિઝલ્ટ પબ્લિક કરવામાં આવશે દોસ્તો, રિઝલ્ટ જે એ સેકન્ડ વીક મે 2026 દોસ્તો પબ્લિશ થશે, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. આની હવે તૈયારી કરવી હોય તો નિયર અબાઉટ 3 મહિના જેટલો આપણી પાસે સમય છે. દરરોજ તમે થોડું કામ કરો, આરામથી તમારું કામ થઈ જાય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મોટા ભાગે દોસ્તો હું સિવિલના વિદ્યાર્થીઓની વાત કરું તો તમારી જે કોમ્પિટિશન છે માત્ર સિવિલના વિદ્યાર્થીઓ સાથે જ છે. એટલે કે ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આખા ગુજરાતમાંથી જે વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે જીટીયુ કે અધર યુનિવર્સિટીઝમાં, એની સાથે જ સિવિલના વિદ્યાર્થીઓની સિવિલના બ્રાન્ચ વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન છે. આપણી બ્રાન્ચમાં કોઈ બહારના બહુ આવતા નથી અને આપણામાંથી બહાર બહુ જતાય નથી. એટલે પોતાના જ બ્રાન્ચના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન છે, તો બહુ હાહો કરવાની આપણે કોઈ જરૂર નથી. સિવિલના વિદ્યાર્થીઓની અંદર આપણો મેરિટ રેન્ક સારો આવવો જોઈએ, તો આપણે ગમતી કોલેજોમાં એડમિશન્સ મળી જશે. 3 મહિનાનો ટાઈમ છે દોસ્તો. આપણે ક્લાસ પણ શરૂ છે ડીડી સેટ એક્ઝામિનેશન 2026 માટેના, તો એમાં તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. જેની અંદર અત્યારે લાઈવ ક્લાસ શરૂ થઈ ગયા છે, 19 લેક્ચર્સ લેવાઈ ગયા છે. બાકી વર્ષ 2025 નો આખો કોર્સ અવેલેબલ છે, 24 નો પણ આખો દોસ્તો કોર્સ અવેલેબલ છે. અને સેમ 1 ની અંદર જે બધા આપણે સબ્જેક્ટો ભણ્યા હતા એ પણ આખા દોસ્તો ડિટેલની અંદર મૂકી દીધેલા છે, ખાસ મેથ્સ અને ફિઝિક્સ. તો એ પણ તમે શાંતિથી નિરાંતેનો અભ્યાસ કરી શકો છો. તો આજે જ અમૃત ક્લાસીસની અંદર આ ડીડી સેટના ક્લાસીસ તમે જોઈન કરી શકો છો. 3 મહિનાનો સમય છે, શાંતિથી પ્રયત્ન કરજો, કામ થઈ જશે. ઇંગ્લિશ, ફિઝિક્સ અને મેથ્સ, આ 3 સબ્જેક્ટ વેરી મચ પાવરફુલ કરી નાખો દોસ્તો, તમારી નૈયા પાર ઉતરી જશે. ઓકે, ચાલો વિશેષ માહિતીને કાંઈ પણ જોતું હોય દોસ્તો તો આપણો જે વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના ઉપર સંપર્ક કરી શકો છો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.